ઇન્ડસ્ટ્રીઝ આદિત્ય અત્યારે એક નવા રેકોર્ડ પર ભાવ પહોંચ્યા છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં. અત્યારે જે રીતે એક મજબૂતી જોઈ રહ્યા છીએ રિલાયન્સમાં, ખરીદદારી તો ખાસી સ્ટોક બતાવી રહ્યું છે અને 1607ના લેવલ્સ અને 1611 1612ના જે લેવલ્સ છે એક નવા રેકોર્ડ પર આપણને, અને ઇનફેક્ટ માર્કેટ કેપ પણ જુઓ 22 લાખ કરોડને નજીક હવે પહોંચતી દેખાઈ રહી છે. જે રીતે એક નવા લેવલ્સ પર ભાવ પહોંચ્યા છે અને એક લોંગ ટર્મ માટે ચર્ચા કરી રહ્યા છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની, આદિત્ય કઈ રીતે સલાહ આપશો આપ? મેમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર વ્યૂ પોઝિટિવ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ઘણા બિઝનેસીસ જે સારા કરે છે. ફોર એક્ઝામ્પલ જીઓ ઘણું સારું કરે છે. આરપુજ હવે વધવા માંડી છે અને જ્યારે સ્ટોકનું ડિલિસ્ટિંગ થશે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ઘણો ફાયદો થશે. રિલાયન્સ રિટેલ છે, એમાં ઘણું પોટેન્શિયલ છે. હમણાં બિઝનેસ લોસ મેકિંગ છે, પણ આગળ જઈને ત્યાં ઘણું પોટેન્શિયલ છે કંપનીના માટે. પેટ્રોલિયમ એન્ડ પેટકેમ બિઝનેસ પણ સારું કરી રહ્યું છે, તો મારા હિસાબથી ત્યાં પણ વ્યૂ પોઝિટિવ છે. ઓવરઓલ વિધિન ધ ટેલિકોમ સ્પેસ રિલાયન્સ અને ભારતી એરટેલ બંને પર વ્યૂ પોઝિટિવ છે. રિટેલ સેક્ટર અને પેટ્રોલિયમ એન્ડ પેટકેમ બિઝનેસ પણ સારું કરી રહ્યા છે. તો ઓવરઓલ લોંગર ટર્મમાં વ્યૂ પોઝિટિવ જ છે રિલાયન્સના પર પણ. લોંગ ટર્મ વ્યૂ પોઝિટિવ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર. અને રિલાયન્સ પર આપણે ચર્ચા કરી છે, તો સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર તમારી સ્ક્રીન પર આવશે. કિરણ, રિલાયન્સ પર આપની પાસેથી એક ચાર્ટ સેટઅપ પર એક વ્યૂ લઈ લઈએ, ઓવરઓલ ટેકનિકલ. કારણ કે જે રીતે આજે એક નવા લેવલ્સ આપણને એક પહોંચતા દેખાય છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં, ઇનફેક્ટ માર્કેટ કેપ અત્યારે પણ 21.78 લાખ કરોડ, લગભગ 22 લાખને નજીક અત્યારે પહોંચી છે. બિલ્ટઅપ છે લોંગ સાઇડ પર અત્યારે જોવા જઈએ તો એફ&ઓમાં. કઈ રીતે જોઈ રહ્યા છો રિલાયન્સના સેટઅપને? ની વાત કરીએ તો અમારો પ્રિફર્ડ પીક રહ્યો છે. આપણે જ્યારે 31મી આજુબાજુ મળ્યા હતા ત્યારે આ વર્ષ માટેનો અમારો પ્રિફર્ડ પીક છે. ઓવરઓલ એક મેજર કપ એન્ડ હેન્ડલ પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવા મળી રહી છે રિલાયન્સ ઉપર. તો ચોક્કસ જ તેજી કન્ટિન્યુ રહેશે અને જેમને પણ બાય કરવું હોય તે અહીંયાથી બાય પણ કરી શકે છે. બાય ઓન ડિપની પણ રણનીતિ અહીંયા અપ્લાય કરી શકીએ છીએ. એક પોઝિશનલ સ્ટોપ લોસ આપણે અહીંયા 1540નો મેન્ટેન કરવાનો રહેશે. જો 1540ના લેવલ બ્રેક નથી થતા તો there are very good chances કે આપણને આવનારા સમયમાં રિલાયન્સમાં 1750 પ્લસના પણ ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. સો બાય ઓન ડિપની રણનીતિ સાથે ચોક્કસ જ રિલાયન્સ હોલ્ડ કરી શકાય છે.